ઉમરપાડાના ઉમરખાડી ગામે વિચિત્ર અકસ્માતની ઘટના બની। રસ્તા પરથી પસાર થઈ રહેલી ટ્રક અચાનક પલટી મારી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। બનાવ બાદ પોલીસે સ્થળ ઉપરથી 4 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો। ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક દારૂ ભરેલી ટ્રક રાત્રિ સમયે પલટી મારી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ₹4,22,000નો દારૂનો જથ્થો મળી કુલ ₹8,22,600નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો। વાડી કેવડી 166 રાજ્ય ધોરીમાર્ગ પર તારીખ 21ના રોજ રાત્રે ટાટા ટ્રકનો ચાલક ઉમરખાડી ગામની સીમમાં પ્રતાપભાઈ દેવજીભાઈ વસાવાના ખેતર નજીકથી શનિવારે રાત્રે 7:30 વાગે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી। સદનસીબે ચાલકનો બચાવ થયો હતો। ટ્રકનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। અકસ્માતની ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા તો ત્યારે અકસ્માતમાં ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા રીતસર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। અકસ્માતની ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એડી સાંબડ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી દારૂનો જથ્થો અને અકસ્માતગ્રસ્ત વાહન કબજે કરી લીધા હતા। પોલીસે ટ્રકનો ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।